આદિપુરમાં જિંગલ ફાઉન્ડેશન દ્વારા વિજય દિવસની ઉજવણી કરવામાં આવી। ઈસવીસન 1971 16 ડિસેમ્બરના રોજ પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો, જે અનુસંધાને આજરોજ આદિપુર મદનસિંહ ચોક ખાતે જિંગલ ફાઉન્ડેશન દ્વારા વિજય દિવસની ઉજવણી કરવામાં આવી। અતિથિ વિશેષ તરીકે વિજયકુમાર 90 બટાલિયન સીમા સુરક્ષા દળ BSF અને નિવૃત્ત બ્રિગેડિયર રાજવીર, વરિષ્ઠ મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર સંજયકુમાર રામાનુજ, શ્રી રામકૃષ્ણ પરમહંસ મઠ ગુરુજી સિરોસભાઈ ગુપ્તા, કિરણ ગ્રુપ, એડવોકેટ પારુલ સોની, મારવાડી યુવા મંચ યોગેશકુમાર સોની પ્રમુખ, JVC ટ્રસ્ટ, ગઢવી કન્યા છાત્રાલય, મહિલા કોલેજ, PN એમર્સી શાળાના લય અંતાણી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને વીર શહીદોની શૌર્યગાથાના સ્મરણ સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી। જિંગલ એકેડેમીના વિદ્યાર્થીઓ, મહાકાલ કોચિંગ સેન્ટરના વિદ્યાર્થીઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। જિંગલ ફાઉન્ડેશનના ટેકચંદ અને શ્રીમતી દ્રષ્ટિ ટેકચંદ, નિવૃત્ત BSF, મુખ્યત્વે પોલીસ, આર્મી, પેરામલ્ટી કોર્સમાં જે બાળકો કારકિર્દી બનાવવા માંગતા હોય તેઓને શારીરિક અને લેખિત તાલીમ નિઃશુલ્ક આપી સેવા આપી રહ્યા છે। તેઓએ ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં સમાજ અને યુવાધનની જાગૃતિ માટે આવા દેશભક્તિના કાર્યક્રમો હંમેશા યોજાશે તેવું જણાવ્યું હતું। जय हिंद साथियों, 1971 के अंदर जो वार हुआ था वो 16 दिसंबर को हम उस युद्ध को जीत गए थे। उस जीत की जश्न को यादगार बनाने के लिए और जो भारतीय सेना के वीर जवान अपनी मातृभूमि को रक्षा करते हुए वीर गति को प्राप्त हुए, आज उनके यादगार को और जीत के जश्न में हमने ये प्रोग्राम रखा है। और इस प्रोग्राम के अंदर हमारा JVC जो ट्रस्ट है उन लोगों ने हमारा बहुत सहयोग किया है और तमाम सभी प्रकार के जो हमारे यहाँ के आदिपुर गांधीधाम के जो क्षेत्र के निवासी थे उन लोगों ने भी हमारा बहुत अच्छे से सहयोग किया है। और हम जिंगल आर्मी एकेडमी का काम पूरा पैरामिलिट्री फोर्स, इंडियन आर्मी और गुजरात पुलिस में जो जाने वाले बच्चे हैं उनका फिजिकल और लिखित परीक्षा की तैयारी करवाते हैं। अगर किसी बच्चे को कोई चीज़ की दिक्कत है, हमें BSF कैंप से भी ऑफिसर को बुलवा के भी और वहाँ पर ले जाके भी उनको फिजिकल टेस्ट करवाएंगे, पास